શું છે? અમે જઈ છીએ સાઉથ ગોવા. વન ડે નો પ્લાન છે કા? બધા સ્પોટ કવર થઈ જાય ને એવી રીતે. લિફ્ટ ફટાફટ બંધ થઈ જાય છે. ઓલું બટન ક્લોઝ નું કર્યા પહેલા. તમે જો ગ્રીન વ્હાઈટ કલરફુલ ગોવા ગોવા લાગે છે તમારા કપડા જ. તમે પિંક નથી પહેર્યો? મેં પિંક પહેર્યું છે ને. આ અમારી ગાડી છે આજે બલેનો. વાહ ભાઈ વાહ. જે ડ્રાઈવર ભાઈ છે મહેશભાઈ ને મોહનભાઈ. આ બલેનો ઘણી ફેરફાર છે तो सेम ही डेल्टा मॉडल. इसमें रिवर्स कैमरा आ गया है. आ चेंज થઈ ગયું છે. મોર્નિંગ બ્રેકફાસ્ટ છે કાફે બાપા. कैफे बापा तालाब मत लगाओ छोड़ दो. कैफे बापा गोवानी स्टाइल पूरी भाजी. हेलो रेस्टोरेंट जो भाई ये वो बन है. ओके ओके. આ બન હતું ગોવાની સ્ટાઇલ. પછી આ પંજાબી સમોસું છે એ ગોવાની સ્ટાઇલ. આ પૂરી ભાજી ફ્લાવર નાખ્યા છે. આલુ નથી. આલુ છે આવી રહ્યું. રાજકોટ વાળાને તો રોજ મેળાવે. જરાય સારી નથી. મીઠી મીઠી ને એવી છે. આ વસ્તુ છે ને આ બન કહે છે ગોવાની બન. અને અંદર છે ને ટેક્સચર જો આખું જીરું નાખેલું છે અને થોડુંક છે ને સ્વીટનેસ લાગે છે. થોડુંક અમારે કેમેરામેન છે ને હજી નિંદરમાં તો ઉઠાડે એટલે નક્કી ન હોય. ઘડીકમાં ન્યાય હોય તો ન્યાય. હું અંદરનું ટેક્સચર બતાવી ત્યાં તમે આ બોલી ગયા. એટલે હવે ખાવાની મજા લઈ લી. અમને આ પૂરી જેવી જ બન છે. અમને એમ લાગ્યું બન એટલે એકચુઅલમાં આપણે જે બન સમજતા હોઈએ હોય પણ આ અલગ છે. પણ ખરેખર સરસ છે. સ્વીટ છે આખા જીરાની ફ્લેવર આવે છે. અને આ સબ્જી સાથે ખાય ચા સાથે ખાય. બાકી આ પૂરી ભાજીનું કોમ્બિનેશન આ છે. સમોસું બતાવો. ગાજર બીટનું. પંજાબી સમોસા કહીએ ને ગોવાની સ્ટાઇલ છે. અહીંયા આ ટાઈપના સમોસા હોય. આપણે ગઈકાલે જે ખાધા યુપી સ્ટાઇલની કહેવાય. અને આપણે જનરલી ભારતમાં વધારે પડતા લોકો છે ને આલુ મટર જ સમોસા ખાવાનું પસંદ કરે. આનો ટેસ્ટ ખરાબ નથી, સારો છે. હા બધું બાજુ. છેલ્લો રાઉન્ડ છે મસાલા ઢોસાનો. એ નીચેનું ન લેતું. આના કરતાં પ્લેટ મોટી કરી નાખતા અડધું આ નીચે ઢેરતું આ મોકલે આ લોકો. હે ભાઈઓ ઢોસો બટર મિલ્ક આવી. વાહ. ચા બનતા વાર લાગે ને એટલી વાર બટર મિલ્ક આવી. તબિયત એકદમ રેડી. કાલે જ અમારા લોકોને જવું હતું સાઉથ ગોવા. પછી કાલે આનંદને શૂટ આવી ગયું ને એક અહીંયા એટલે પછી રેડી. આ ઓલ્ડ ચર્ચ છે પણ ત્યાં અત્યારે છે ને આઈ થિંક આજે સન્ડે છે અને બધા ત્યાં આવતા છે દર્શન કરવા. 11 વાગ્યા પછીની પરમિશન છે ત્યાં અંદર ટુરિસ્ટને જવા માટે. પ્રે કરવા, પ્રાર્થના કરવા. રેડી? હા. મતલબ પુરાતત્વ શાખાની આ જગ્યા છે. બહુ ઓલ્ડ બિલ્ડિંગ હોય ને એટલે એ લોકોના વિભાગમાં આવે આમ. અને ઓલું આર્કોલોજીકલ સર્વે. ઓલી કઈ સ્કૂલ અહીંયા કીધી?
ઓલ્ડ ગોવાની અંદર સેન્ટ ઝેવિયરનું ઓલું બોડી છે એમ, સંત ઝેવિયરનું ઓલ્ડ ગોવામાં ચર્ચની અંદર. આજની આ છે ફર્સ્ટ જગ્યા. અંદર મ્યુઝિયમ આવી છે કા? હા, પુરાતત્વ શાખાનું. એક મારે એક ઊભો સીન લઈ ગયો મસ્ત વિજય કે અમારો સીન તો નથી વિડીયોનો. નથી તો વાં કરતા હતા એ શું હતું? આમ જાઓ ઓહો હો. આમ તો ખાલી ગાઈડ. 11 વાગ્યા પછી એન્ટ્રી મળવાની છે એટલે સન્ડે ના હોય ને તો આ લોકોની પ્રે પતે ને પછી અંદર જવા દે છે. જો હવે બધા નીકળે છે. હવે આ કયું મંદિર આવ્યું? મંગેશી ટેમ્પલ. હે? મંગેશી ટેમ્પલ. મંગેશી. જો આ સુંદર મજાનું મંદિર છે અને કેટલું જૂનું છે રિયા? 200 વર્ષ. 200 વર્ષ જૂનું શંકર મંદિર. ભગવાનનું છે. શંકર મંગેશ ભગવાન. શંકર ભગવાનની દીકરી છે. શું ખાવ છો? પોપકોર્ન. મન થયું ઘણા કોઈ ખાધા જ નથી એમ કહું તો હાલે. પોપકોર્ન આપણી ફેવરિટ આઈટમ છે. કંઈક ખાય એમ ખાવ ખાવ કાંઈ વાંધો નહીં. બાય પોપકોર્નથી શરૂઆત કરી દીધી છે અને હવે અહીંયા છે ને ફેવરિટ ઢોકળાની તૈયારી ચાલે છે, ખાટા ઢોકળા. અને આ પ્રિપરેશન ચાલુ છે. હમણાં ખાંડીને નાખી દઈશું લસણ, આદુ, મરચાં અને થોડુંક આખું લસણ, આખું લીલું લસણ. અને અહીંયા બાપુજીએ એના માટે મરચી અને લીલું લસણ સેપરેટલી સુધાર્યું છે એટલે એમની થાળીમાં આ નાખવાનું છે. છાંટવા માટે કોથમીર ને બધું રેડી છે. તો હવે મૂકીએ ત્યારે તમને બતાવીએ. આમાં ખાંડી ને આદુ, મરચાં, લસણ બધું મિક્સ કરી નાખ્યું છે. અને આ છે મેથી ને ચણાની દાળ સેપરેટલી પલાળીને રાખી હતી, હવે એ એડ કરીએ છીએ. સો એવરીથિંગ ઇઝ રેડી. આપણી થાળી તૈયાર છે. હવે જસ્ટ એને મૂકવાની છે. પાણી ગરમ થઈ ગયું છે અને એમાં હવે આ થાળી છે ને ટેસ્ટિંગ માટે મૂકી છે અત્યારે. એટલે એક વખત ટેસ્ટ બરાબર ખ્યાલ આવી જાય મીઠું બીઠું બરાબર છે કે નહીં, પછી આપણે આગળની પ્રોસિજર કરશું. બીજો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. પેલો ટેસ્ટિંગ કરીને એમાં થોડું મીઠું ઓછું હતું તો નવેસરથી મીઠું નાખ્યું અને આ બીજો રાઉન્ડ મુકાઈ રહ્યો છે. આ ડેડીની સ્પેશિયલ બા ગોઠવાઈ ગયા છે ઢોકળા ખાવા. કેમ લાગ્યા ઢોકળા બા? કેમ લાગ્યા ઢોકળા? ઢોકળા સરસ થયા છે. A1 આ પહેલી વાર ખાતા. હે? હા, ઓહો હો. ઘસી નાખ્યા. અને આ બાપુજીના ભરપૂર લસણ, મરચી અને કોથમીરવાળા. શું કહે છે સ્વાદમાં? બરાબર છે? લીલું લસણ છે, મરચી છે, માથે આટલું બધું જીરું આખું. આજે મારી મન પસંદગીના બન્યા. મારી હાથે મેં બધું સુધારીને કર્યું. બરાબર. એટલે તમને ભાવે જ કા? ભાવે એટલે મારે જોઈએ એટલું. તમારે જરા હોય ને મારે વધારે નાખવાનું હોય. મારે મરચી હોય, તમારી મરચી ન હોય. સારું ખાવું હોય તો મહેનત કરવી પડે ને. આમ કરવી જ પડે 100%. કાંઈ પણ મેળવવા માટે એના માટે કાંઈક તો કરવું જ પડે, ગુમાવવું પડે. ચાખી જોજે મરચી વાળા તું. આપણે કોઈ રિસ્ક નથી લેવું. એરિયાનું એ ક્યાં નામ હે? દોનાપોલા. દોનાપોલા. વિચારો એ પિક્ચરથી જગ્યા કેવી ફેમસ થઈ જાય. 100 રૂપિયા ટિકિટ છે અમારા બેયની થઈને 50 રૂપિયા. આ છે સિંઘમનું શૂટ થયું હતું ને દોનાપોલા મૂવીનું શૂટ થયું હતું ને આ જગ્યા એટલી ફેમસ થઈ ગઈ છે
બધા સિંગમ જોયું જશે, ઓલું પોલ આવી રીતના હલાવીને અજય દેવગન એ લઈને મારે છે કે વાંહે દોડે છે, કાં એવું કંઈક છે ને. બ્યુટીફુલ જગ્યા છે, જગ્યા ખરેખર બહુ મસ્ત છે. ઉપર ચડીને જોવા લોકો જાય છે. है ये सिर्फ खट्टा है, उधर खट्टे हो उनका है, उनका है खट्टा मीठा, इसमें थोड़ा सा मीठा है, चीनी डाल दोगे? આ લોકો શેકેલું જીરું નાખે. આવી ગયો આ ચાખો, એકદમ સ્ટ્રોંગ ફ્લેવર એનો. મીઠું લાગે. ખાટું મીઠું કર્યું. હવે અમે આવી ગયા છીએ મીરામાર ડોલ્ફિન રાઇડ માટે. 350 રૂપિયા પર પર્સન ચાર્જ છે અહીંયા. યસ. અને આ મને જગ્યા ગઈ એની એક્ઝેક્ટ સામે. એવું છે. पुल के सामने देखो पूरा अरबियन सी, अरब सागर है. ध्यान में रखो, कोई पानी में जंप नहीं करने का, कोई वेस्ट पानी में नहीं उड़ाने का. आगे पीछे डस्टबिन है, डस्टबिन यूज करो. और बाय चांस किसी ने जंप किया तो 10,000 रुपया फाइन है. बच गया तो, नहीं तो देने का जरूरत नहीं है. और पुल में आया तो सब लोग बड़े एंजॉयमेंट करना पड़ता है. ऐसा बैठ के निकल सब लोग बना देंगे, डांस होना होता है. और किसी को अरबियन सी का मजा लेने का है तो दोनों बाजू में आगे जाके देता है, ऐसा ही बोलता है. तो डॉल्फिन और लगते हैं हम लोग किनारे पे लेके बोल नहीं सकता है डॉल्फिन गारंटी मिलेगा करके. ये देखो डॉल्फिन का मजा लो. नसीब में है वही आदमी डॉल्फिन जंप कर रहा है. जब लोग आगे जाएंगे साइड सीन के लिए, तभी सब लोगों ने एंजॉयमेंट. पुराना है, उसका कॉस्ट था 80 करोड़. 30 साल पुराना है, उसका कॉस्ट था 80 करोड़. उसके अंदर टोटल 16 रूम है अंडरग्राउंड. और उसमें हसीना मान जाएगी पिक्चर का शूटिंग निकला है. हसीना मान जाएगी गोविंदा और संजय दत्त. उसके ऊपर देखो ऑरेंज वाला सर्कल जैसा दिखाई देता है, वो उसका सोलर प्लांट है. पूरा बिजली सोलर पे ही चलता है. ओनर का नाम है जिमी गास्कर. जिमी पैलेस बोलता है उसको. पुराने जमाने का स्मगलर था. ये पूरा बंगला गवर्नमेंट के अंडर है. पुल के सामने देखो, राइट साइड में सामने देखो, आगे दरिया किनारे पूरा लाइन से सफेद वाला घर जैसा दिखाई देता है. एक गोवा का 5 स्टार रिजॉर्ट है. उसमें खाना पीना रहना सब कुछ फ्री में मिलता है. कितने भी दिन रह सकता है, कोई टेंशन की बात नहीं है. लेकिन छोटा बच्चों को अलाउड नहीं है, क्योंकि ये गोवा का आगवादा सेंट्रल जेल है. गोवा का आगवादा सेंट्रल कालापानी जेल बोलता है उसको. वो जेल पूरा अंडरग्राउंड है. उसमें अजय देवगन का कयामत पिक्चर का शूटिंग हुआ है और रतन के दिल वाले. अभी वो जेल बंद है. गोवा गवर्नमेंट ने उससे म्यूजियम बनाया है. इसको देखने का है तो आप लोग बाय रोड जा सकता है. आगवादा जेल આ બધા કસીનો છે. હા લે બિગ રેડી કસીનો. કેવી ક્રૂઝ છે દરિયાની વચ્ચે. वहीं पे रहती होगी नहीं है? हाँ, एक ही जगह खड़ा रहता है. एक ही जगह पे रहता है. સિમ્બા મૂવી કોને કોને જોયું છે? મેં કયો સીન છે આ? ઓલી આંધળી છોકરી બેસીને નથી ભણાવતી આ પાડી ઉપર, ગરીબ છોકરાઓને ભણાવે છે. આ ઈ- રણવીર સિંહે બેન બનાવી હોય છે જેને, અને એને મરી જાય છે. પછી આ રાતનો સીન છે ને આઈ થિંક. આ રાતના સીન આયેલી છે. હા ઈ પોઈન્ટ છે. વિચાર કરો આ ઘર છે ને આ લોકો અહીંયા જો આવા ફોટો લગાડેલા છે, કેટલું ડિસ્ટર્બ થતું હોય છે આ બધાને. પણ આ ટુરિસ્ટ પ્લેસમાં આવી ગયું છે હવે. બધા અહીંયા ફોટો પડાવવા આવે, ટુરિસ્ટ તમને લઈ જાય. જો આ બધા કેટલા લોકો અહીંયા ફોટોગ્રાફ્સ વાળે છે, પણ સિક્યુરિટી રાખી છે. આ બાજુ એક ઓલી બાજુ. ઓલું કહે ને કે ભાઈ કોઈ બી જગ્યા ફેમસ થાય કે કોઈ બી વ્યક્તિ ફેમસ થાય, પ્લસ માઇનસ બંને સાઈડ હોય. હા તમે લાગત જોવો છો ને, આ બધા ટુરિસ્ટ છે ને ફોટો પાડવા જ આવે ટોટલી.
આપણી હારે નહોતું ખબર છે ઋષિકેશમાં જે ગાઈડ હતો हाँ એ કરતો તો આપણી હારે બહુ નાની પોલ હલાવી લઈ યા ये सब सीखते हैं कि टूरिस्ट है ये टूरिस्ट है सर ये। टूरिस्ट है कायाकिंग बोलते हैं हाँ बताइए बोटिंग करे ये पानी बहुत गहरा नहीं होगा नहीं मैडम ये बैक वाटर रहता है बैक वाटर है अच्छा इसीलिए गिरे तो कोई डर नहीं है नहीं जैकेट भी रहता है ना। ये कौन सा इलाका है बागा बागा ये अच्छा है बैक वाटर का भी यूज कर लिए અમે લોકોએ વચ્ચે 2 કલાકનો બ્રેક લીધો હતો સાઉથ ગોવા ફરીને આવ્યા ને એટલે વચમાં હોટલ આવતી હતી તો વચ્ચે અમે બ્રેક લઈ કપડાં ચેન્જ કરી અને હવે અમે એક સ્પેશિયલ જગ્યાએ જઈએ છીએ કા ત્યાં બુકિંગ કરી લીધું છે બુકિંગ કરાવવું પડે એમાં ખાસ કરીને આજે સન્ડે છે અને સનસેટ ની મજા સનસેટની મજા માણવાની છીએ અને જબરદસ્ત કેફે છે જો બધી બાજુ એવોર્ડ્સની રાખેલું છે સર્ટિફિકેટની જો આ છે નીચેનો ભાગ અને આની ઉપર અમે બેઠા છીએ અને સામે છે જો આમ બેસવાનું અમે આવ્યા છીએ માટીની પર્પલ માટીનીમાં આ છે કોર્ન એન્ડ ચીઝ મેરીગોલ્ડ મોમોઝ જેવો ટેસ્ટ છે ના કેફેની બહાર નીકળો એટલે શોપિંગ માટે માર્કેટ છે મસ્ત બોલો અહીંયા એવી રીતના પર્પલ માર્ટિન હા લઈ લો મોહનભાઈ સાથે અમે આજે આખું દિવસ ફર્યા છીએ તમે લોકોએ જોયું હશે અને સાઉથ ગોવા સરસ મજાની જગ્યાએ બધે ફેરવા છે અને ટીપટોપ કન્ડિશન બલેનો કાર જ છે નવું મોડલ છે ગોવા કોઈ આવો તો મોહનભાઈનો સંપર્ક કરવા જેવો છે સાહેબ નંબર બોલ દીजिए ને આપકા મોહનભાઈ 9975550775 તમે કોઈ ગોવા આવો અને કાંઈ બી ટેક્સી રિલેટેડ કામ હોય તો ભાઈનો સંપર્ક કરવા જેવો છે થેન્ક યુ મોહનભાઈ वेलकम सर લે આ જો ચેર બેર અહીંયા ભાઈ કાંઈક હશે ફંક્શન આજે એ બધું ક્લોઝ થઈ ગયું છે એમ હલો પાછું હા બીચ ઇઝ ક્લોઝ ફોર સ્વિમિંગ જો વાઈ બધું બંધ છે હે बुकिंग કરી આવ્યો કરવું છે વોકિંગ નો જો કાઈ નહીં કોઈ છે જ નહીં જો નહીં એમ મ્યુઝિક એ બંધ છે જવું હોય તો આ કઈ જગ્યા છે કલંગુડ બીચ છે આ કલંગુડ બીચ આજે અહીંયા ફેસ્ટિવલ હતું ગોવા સ્પિરિચ્યુઅલ ફેસ્ટિવલ હતું હા. અચ્છા એટલે પબ્લિક ને મ્યુઝિક નથી હે એટલે એમાં પબ્લિક ને મ્યુઝિક ને બધું નથી એમ હમ. એક જ સેકન્ડ તમને હમ. નાઇટ માર્કેટ છે આગળ ખુલ્લું હોય તો જોઈ લઈએ તમે દેખાડી દો ઓકે 15 મિનિટનો રસ્તો છે અહીંથી એટલે આવ્યા જ છે તો આપણે હા. ભાભી નિંદર જેવું છે નિંદર નહીં, કાંઈ વાંધો ઓકે ઓકે જોઈ લે ભાઈ સેટરડે સન્ડે છે ને હા હા નાઇટ માર્કેટ હોય અંજુના ફોરેનરની હદ શું છે અહીંયા એ તમને જો અત્યારે પાછળ એક ભાઈ 500 રૂપિયા બાજે છે કાલે એને એક્સ્ટ્રા દઈ દીધા છે કંઈક એની ભૂલ છે એવું કહે છે એ દેવાના હતા એની જગ્યાએ એને 1000 આપી દીધી એવું એ પોતે કહે છે અહીંના મેનેજર સ્ટાફને કોઈને નથી ખબર અને એ લોકોને જો ને તમને ખ્યાલ જ આવે કે એકદમ ઇનોસન્ટ છે હવે રિયલ જે હોય કેમ કે કેમેરો એ સામે છે અને બિલે આવી રીતના નીકળતા જ હોય
એટલે અહીંયા કોણ ચોરી કરવાનું કે કાંઈ ખોટું કરવાનું હોય 15 મિનિટથી લખો. 15-20 મિનિટથી લપ કરે છે, ખબર નહીં શું કરીને આવ્યો હોય. અડધી કલાક. હા. અને અમે બસ વડાપાવ ટેસ્ટ કરીને હવે ડોમિનોઝમાં આવ્યા છીએ. મારે ખાવી હતી ગાર્લિક બ્રેડ સ્ટીક, જે ગાર્લિક બ્રેડ એકચ્યુઅલમાં હોય છે. ઘણા લોકોને એવું હતું કે ભાઈ ગાર્લિક બ્રેડ એટલે ચીઝવાળી જ આવે. ચીઝ વાળી ઈ ઓલી વાત હતી જી, આટાની નહીં મેંદાની. કેટલી વાર ચોખવટ પાડવાની હોય. ઈ નથી એટલે આવડી. પછી એમાં એને પોતાનો પીઝા ઓર્ડર કરી દીધો છે. આ ભાઈ એમનો પીઝા ઓર્ડર કરી દીધો છે. ભાઈ, બેગ આવી नहीं ગયું. लिया? कुछ नहीं है, चलेगा। જી, चलो, થેન્ક યુ. इससे पहले हमारा खत्म हो गया, बाय। ગાંડો થઈ ગયો. આ ગુજરાતી બોલતા શીખી ગયા. Tourist, I'm not. I've been coming 38 years before you were born. લાવો, હું પાછળ સીટમાં લઈ લઉં. જે હકીકતે અહીંના સ્ટાફને કઈ વારનો એ બધા એને હેરાન કરે છે. વાત જવા દે. હેરાન કરે છે. હા, સ્ટાફને ઇંગ્લિશ સમજાતી નથી. સ્ટાફને કોઈ ઇંગ્લિશ સમજાતું નથી. મૂળ વાત એ. એકચ્યુઅલી ડ્રંક છે. એકચ્યુઅલી ડ્રંક છે, કઈનો નાટક ચાલે છે. કાંઈ 500 રૂપિયા બતાવી દીધો, માંગી લેતો હું લઈ લઉં. બિચારાનો પગાર એ હોતા. હા. આજ સવારે વહેલા ઉઠ્યા હતા અને કન્ટિન્યુ આજે બહાર બહુ ફર્યા છીએ અને ખાધું પીધું બહુ છે. હવે આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.